અંજારમાં 11મો સરસ્વતી સન્માન સમારોહ ભવ્ય રીતે યોજાયો। અંજાર, તારીખ 14 જૂન 2026। શ્રી કચ્છી મેવાડા સુથાર સમાજ અંજાર ચોરક મંડળ દ્વારા તારીખ 14 જૂન 2026ના રોજ અંજાર ટાઉનહોલ ખાતે 11મા સરસ્વતી સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। સમાજના વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે પ્રોત્સાહિત કરવા તેમજ તેમની શૈક્ષણિક સિદ્ધિઓને બિરદાવવાના ઉદ્દેશ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં સમાજના આગેવાનો, વડીલો, યુવાનો તેમજ મોટી સંખ્યામાં સમાજજનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનું સુંદર અને અસરકારક સંચાલન પ્રીતિબેન ચાવડાએ કર્યું હતું। સમારોહની શરૂઆત દીપ પ્રાગટ્ય અને મહેમાનોના સ્વાગત સાથે કરવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન અભ્યાસ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવા પ્રેરણા આપી હતી। કાર્યક્રમને સફળ બનાવવા માટે મંડળના પ્રમુખ હરિભાઈ ચાવડા, ઉપપ્રમુખ મુકેશભાઈ વી. બાલા, મંત્રી મનોજભાઈ બાલા, સહમંત્રી રીતેશભાઈ ચાવડા, સહમંત્રી સુનિલભાઈ નાગનેશિયા, ખજાનચી મુકેશભાઈ વી. બાલા, સહખજાનચી કિશનભાઈ ચાવડા તેમજ મંડળના સર્વે સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી। તેમના સુચારુ આયોજન અને ટીમવર્કના કારણે સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। આ કાર્યક્રમના મુખ્ય દાતાશ્રીઓ તરીકે હેતલબેન નીરવભાઈ તુંવર તથા હિરેનભાઈ દયારામભાઈ પરમારે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું। સમાજના વિકાસલક્ષી કાર્યોમાં તેમનું સહયોગ અને સેવાભાવ પ્રશંસનીય હોવાનું ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન અંજાર સરકારી કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર પૂજાબેન ચાવડાએ વિદ્યાર્થીઓને શિક્ષણના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતું। તેમણે જણાવ્યું હતું કે શિક્ષણ વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે અત્યંત જરૂરી છે અને આજના સ્પર્ધાત્મક યુગમાં વિદ્યાર્થીઓએ સતત મહેનત, અનુશાસન અને સકારાત્મક વિચારસરણી સાથે આગળ વધવું જોઈએ। તેમના પ્રેરણાદાયી ઉદ્બોધનથી વિદ્યાર્થીઓમાં નવો ઉત્સાહ અને આત્મવિશ્વાસ જોવા મળ્યો હતો। વિદ્યા એ વિનયથી શોભે છે। જેમ ભાઈએ વાત કરી કે જ્યાં સુધી સાચું જ્ઞાન આપણી પાસે હશે અને સાચું જ્ઞાન આપણે મેળવી લેશું, એના પછી જો આપણામાં વિનમ્રતા નહીં હોય, આપણી પાસે સંસ્કારો નહીં હોય, તો એ વિદ્યા એ કોઈ જ કામની નથી। આપણે ભલે પશ્ચિમીકરણનું અનુકરણ કરીએ, પણ જેમ એક ઝાડ એ ઘટાદાર વૃક્ષ બની જાય છે પરંતુ પોતાના મૂળોને પકડી રાખે છે, એવી જ રીતે આપણે ભલે આધુનિક સમય તરફ આગળ વધીએ પણ આપણે આપણા મૂળોને પકડી રાખીએ। એ જ કામના સાથે, બાળકોના ઉજ્જવળ ભવિષ્યની કામના સાથે હું મારી વાણીને વિરામ આપું છું। જય હિન્દ, જય ભારત। ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે પણ સમારોહને શુભેચ્છા પાઠવી હતી અને વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી। તેમણે શિક્ષણને સમાજના વિકાસનું સૌથી મજબૂત સાધન ગણાવ્યું હતું। આ કાર્યક્રમમાં શ્રી કચ્છી મેવાડા સુથાર સમાજના પ્રમુખશ્રી, સમિતિના સભ્યો, આગેવાનો અને સમાજના અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના અંતે મંત્રી મનોજભાઈ બાલાએ આભારવિધિ કરી હતી અને કાર્યક્રમને સફળ બનાવવા માટે સહયોગ આપનાર તમામ દાતાશ્રીઓ, મહેમાનો, કાર્યકરો તથા સમાજજનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। રિપોર્ટ મુકેશ વેલજીભાઈ સુથાર, અંજાર, કચ્છ।